હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું તમારી હોમ શેફ નિકિતા મોદી. આજની આપણી વાનગી છે વેજ તપેલીનું શાક. સુરતી સ્પેશિયલ રેસીપી છે, તો તે તમે વિડીયો એન્ડ સુધી જોશો તો તમને પૂરી રેસીપી આવડી જશે. આ મારી રેસીપી તમે મારા યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા પર જોઈ શકશો. આજની આપણી રેસીપી વેજ તપેલું નું શાક. તો તપેલીનું શાક માટે 1 વાડકી ચણાની દાળ, જેને આપણે ગરમ પાણીમાં હુંફાળા પાણીમાં 4 થી 5 કલાક પલાળી લેશું. જ્યારે તમે તપેલીનું શાક બનાવવાના હોય તો સૌપ્રથમ પહેલી પ્રોસેસ તમારે આ ચણાની દાળને પલાળવાની છે. તો આપણે એને પલાળવા માટે એક બાઉલમાં ખાલી કરી દીધી છે અને હુંફાળું પાણીમાં એને પલાળી દીધી છે. વેજ તપેલીનું શાક બનાવવા માટે આપણે કઈ સામગ્રી જોઈશે તો તેમાં એક છે મકાઈ, હમણાં શિયાળાનું રતાળું, કાંદો, ટામેટું, બટાકું અને વટાણા. તો સૌથી પહેલાં આપણે મકાઈને કટ કરશું. આ રીતના આટલા પીસીસ તમે જોઈ શકશો. આપણે આટલા પીસીસ જ રાખવાના છે. પછી આપણે આ બટાકાને છોલીને એના મોટા ટુકડા કરવાના છે. ત્યારબાદ બટાકાને આ રીતે આપણે પીસીસ કરી દઈશું અને પાણીમાં નાખી દઈશું. કાંદાને આપણે છોલી કાઢવાના છે. એ પછી કાંદાને આપણે ગ્રેવી માટે થોડા મોટા પીસીસ કટ કરી નાખશું. આપણે કાંદા ટામેટાની ગ્રેવી કરવાની છે. ત્યારબાદ આપણે ટામેટાને પણ આ રીતે મોટા કટિંગ કરી દઈશું, કારણ કે આપણે મેં કીધું તેમ કે કાંદા ટામેટાની ગ્રેવી બનાવવાની છે આપણે. હવે આપણે રતાળુને પણ આ રીતે કટિંગ કરી દેવાનું છે અને એની ઉપરના જે આ છાલ છે તેને કાઢી નાખવાની છે. આ તપેલીના શાકના માટે આપણે જે ગ્રેવી બનાવવાના છે તેને ગ્રાઇન્ડ કરી દીધું છે. કાંદા અને ટામેટાને સાથે ગ્રાઇન્ડ કરી દીધું છે. આપણે ચણાની દાળ પલાળી દીધી હતી 4 થી 5 કલાક પહેલાં. જો આ રીતે પલળી ગઈ છે. આપણે આના મુઠિયા બનાવવાના છે, વડા. અને ભગત મુઠિયાનું શાક પણ ઘણા લોકો કહે છે. અમે તપેલીનું શાક કહીએ છીએ, પણ તમે શું કહો છો તે બી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે દાળને વડા માટે પીસી લેશું. મકાઈને કુકરમાં બાફી દેશું 3 થી 4 સીટી મારને. બીજી તરફ આપણે પાણી નાખીને રતાળું બટાકાનું જે કટિંગ કર્યું છે એને પણ આપણે બોઇલ કરી દઈશું. એને તમારે એક જ સીટી વગાડવાની છે. વટાણા પણ આની સાથે જ આપણે એક સીટી મારી દઈશું. તપેલીનું શાક બનાવવા માટે આપણે પહેલાં તેલ નાખશું. તેલ ગરમ થયા બાદ તજ અને 1 ચમચી આપણે જીરું નાખશું. જીરું ગરમ થયા બાદ આપણે કાંદા ટામેટાની જે પેસ્ટ બનાવી છે ગ્રેવી જેવું, તો તેને આમાં નાખી દઈશું. ચણાની દાળને આ રીતે આપણે પીસી લીધી છે, તો એને આપણે વડા માટેની તૈયારી કરશું. જો તમને મારી આ રેસીપી પૂરી જોઈ હોય તો મારી ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા યુટ્યુબ ચેનલ છે મારી. હું હોમ શેફ નિકિતા મોદીની મારી ચેનલ છે અને ખૂબ સરસ રીતે તમને આ રેસીપી જોવા મળશે. આ ચણાની દાળનો વાટેલું રેડી કરી દીધું છે મિશ્ર. તો તેની અંદર આપણે નાખશું આદુ લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, સ્વાદને અકોર્ડિંગ નાખવાનું છે. પ્રકૃતિ સિંધવ મીઠું, આ સ્વાદને અકોર્ડિંગ મીઠું નાખવાનું છે, પ્રકૃતિનું સિંધવ મીઠું. અને ગરમ મસાલા. આ ચણાની દાળના વડા ખૂબ જ સરસ લાગે છે આપણા તપેલીના શાકમાં, જેને આપણે ભગત મુઠિયાનું શાક પણ કહીએ છીએ.
આ રીતે એને સરસ રીતે મિક્સ કરી દેશું. આપણી ગ્રેવી થઈ ગઈ છે, તમે જોઈ શકશો લાલ લાલ કલર એનો ટામેટાનો આવી ગયો છે, તેલ છૂટું પડી ગયું છે. ત્યારે આપણે પહેલાં નાખીશું આપણા બેઝિક મસાલા. તો મસાલામાં 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ. અને જ્યારે તમારો રસો ઘણો પતલો થતો હોય, પાતળો થતો હોય, તો તમારે શું કરવાનું છે, 1 થી 2 ચમચી જુવારનો લોટ નાખી દેવાનો છે. જુવારનો લોટ નાખવાથી આપણી ગ્રેવી ખૂબ સરસ રીતે થઈ જશે. હવે આની અંદર આપણે જે મકાઈ, રતાળુ, બટાકા, વટાણા જે બોઇલ કર્યા છે એને આની અંદર નાખી દેશું. રતાળુનો કલર ખૂબ જ સરસ છે. એની અંદર આપણું સ્વાદને અનુરૂપ સિંધવ મીઠું, પ્રકૃતિનું સિંધવ મીઠું નાખશું. અને જ્યારે આ સરસ રીતે ઉકળી જશે ત્યારે આપણે લાલ મરચું નાખશું. જો તમે જોઈ શકશો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એને આ રીતે ચેક કરવાનું છે. થઈ ગયું છે તો એને થોડો ગેસ મેં સ્લો કર્યો છે. હવે હું મારા ચણાની દાળના વડા મૂકીશ, જે તપેલીના શાકમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સમાં ગણાય છે. જો આપણા વડા ચણાની દાળના શું સરસ કરકરા થઈ ગયા છે. કલર બી તમે એનો જોઈ શકશો. જો આપણું જે શાક બની ગયું છે એની અંદર આપણે આ વડા પણ હવે નાખી દેશું. આની અંદર થોડું પાણી નાખીને આપણે એને ફાસ્ટ ફ્લેમ પર ઉકાળવા મૂકી દેશું. અને બીજી તરફ જે આપણા વડાનું તેલ ગરમ થયું છે એને ઉપરથી ગ્રેવી માટે છમકારો આપશું. આપણે જે વડામાં તેલ યુઝ કર્યું હતું ગરમ વડા બનાવ્યા, તે તેલ ફૂલ ગરમ છે. તો એક તેલ અહીં ઉપરથી નાખીને આ રીતે આપણે આપણી મરચાંની ભૂખી નાખી દેશું. એટલે આપણો ઉપરનો જે વઘાર છે તે સરસ મજાનો લાલ તરી આવી જાય. હવે આપણે એને અડવાનું નથી, આમ જ એને થવા દેવાનું છે. તો આપણું તપેલીનું શાક થોડીક જ વારમાં રેડી થઈ જશે. આને આપણે ઓછામાં ઓછું 5 મિનિટ સુધી ઉકાળવાનું છે. અને છેલ્લે લાસ્ટમાં આપણે ફુદીનાના 5-6 પાતળા બી કટિંગ કરીને નાખી દેશું. તપેલીના શાકમાં ફૂદનો ન હોય તો એને તપેલીનું શાક ન કહેવાય. ફૂદનો એ જરૂરી વસ્તુ છે તપેલીના શાક માટે.